કોઈ પણ તમે ભાજપના નેતાઓને જઈને પૂછો કે અમારે આ કરવું છે, કામ કરાવવું છે, એટલે ધક્કા ખવડાવશે. તમે કોઈ પણ જગ્યાએ અધિકારીમાં ત્યાં પાસે જશો, 30 વર્ષનું કુશાસન ચાલે છે, એક ધક્કો ખવડાવશે, 2 ધક્કો ખવડાવશે, 3 ધક્કો ખવડાવશે. આપણે થાકી જઈએ એટલે કે ટેબલ નીચેની કઈક વ્યવસ્થા છે. એ કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી કહેતા? તો મિત્રો, એના માટે શું કરવું? આખી જિંદગી ગુલામી કરવી છે. અને આપણી છે ને માનસિકતા ગુલામીની છે સાહેબ. અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યા, મુગલોએ 500 વર્ષ રાજ કર્યા, ડચોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા, બધા લોકોએ રાજ કર્યા. છેલ્લા 78 વર્ષથી આઝાદીના બી રોપાણા છે, પણ એ માનસિક આઝાદી નથી મળી. એ માનસિક આઝાદી અપાવવા માટે આમ આદમી પાર્ટીને એક સૈનિક નીકળ્યો છે સાહેબ. તમને લાગશે કે માનસિક આઝાદી શું છે ઈશુદાનભાઈ? માનસિક આઝાદી ઈ છે કે આજે તમે કલેક્ટરની ઓફિસમાં જાઓ છો, શું હાલત થાય છે ભાઈ આપણી? શું હાલત થાય છે? ધારાસભ્યના ઘરે જાઓ છો, શું હાલત થાય છે ભાઈ આપણી? સાંસદના ઘરે જાઓ છો, શું હાલત થાય છે આપણી? બધાને સેલ્યુટ જ મારવાની, મામલતદારને સેલ્યુટ મારવાની, પીએસઆઈ ને સેલ્યુટ મારવાની, પીએસઆઈ ને સાહેબ કરવાનો, ને મામલતદાર પ્રાંત અધિકારીને સાહેબ કહેવાનો. ની સાહેબ નથી, એ નોકર છે. અને હું તમને જગાડવા માટે આવ્યો છું કે આ નોકર છે, તમે માલિક છો, પણ તમારામાં એ માલિક પણ આવવું જોઈએ ને, એ આજે જગાડવાની જરૂર છે સાહેબ. આપણે માનસિકતાથી તૂટી ગયા છીએ વ્યવસ્થામાં. તો કે આમ જ ચાલશે, આપણે 1 ધક્કો ખાઈએ, 2 ધક્કા ખાઈએ, 3 ધક્કા ખાઈએ, શું થાય છે ભાઈ? તો અઠવાડિયા પછી આવો, કેમ તમારા બાપનો રાજ છે? અમે ટેક્સ ચૂકવીએ, અમે તમને નાણાં આપીએ, તમારે વ્યવસ્થા કરવાની હોય, એની જગ્યાએ તમને ખબર નહીં તો કહી દઉં, કલેક્ટરને બંગલો આપીએ છીએ આપણે, એ તમારા ટેક્સના પૈસામાંથી આપીએ છીએ. મુખ્યમંત્રીને બંગલો આપીએ છીએ, મુખ્યમંત્રીને 16 પોલીસનો સ્ટાફ આપીએ છીએ, એમ્બ્યુલન્સ, ડોક્ટર, બંગલો, ચાર્ટર પ્લેન, હેલિકોપ્ટર, શું જાણે કેટલું કેટલું આપીએ છીએ. મુખ્યમંત્રી અહીંથી અમદાવાદ ચક્કર મારી આવે ને એટલે 50 લાખનો ધુમાડો કરી નાખે તમારો મારો. કરવાનું શું? હવે મુખ્યમંત્રીએ પોતાની સાઈડ ઉપર બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ કરવાનું હોય કે તમારા નિર્ણયો લેવાનું હોય? બોલો, નિર્ણયો લેવાનું હોય. આપણે ખબર જ નથી મુખ્યમંત્રી શું કરે છે. આજે મારી માતા બહેનો દીકરીઓ અહીંયા બેઠી છે, એના ઘરમાં 5000 રૂપિયા આવતો નહીં હોય સાહેબ. આજે આટલી મહેનત કરે છે. હું ક્યારેક જોઉં છું મજૂરો, શ્રમિકો એટલી બધી મહેનત કરે છે, એટલી બધી મહેનત કરે છે, એના ખિસ્સામાં ક્યારે 5000 રૂપિયા જોયા નથી સાહેબ. અને આ કડદા કરવા વાળા 5-5 હજાર કરોડની સંપત્તિ એક વર્ષમાં બનાવે છે ને. આ વ્યવસ્થા બદલવાની જરૂર છે સાહેબ. હમણાં સમ્રાટભાઈએ વાત કરી, નાણાંની કોઈ કમી નથી આપણી પાસે. ગુજરાતનું બજેટ 4 લાખ કરોડનું છે. 4 લાખ કરોડ રૂપિયા. કલ્પના કરો, 4 લાખ કરોડ એટલે કેટલું થાય? તમને એક એક્ઝામ્પલ આપું. સારામાં સારી સ્કૂલ બનાવવાની હોય ગુજરાતમાં તો 20 કરોડમાં બને છે. તો કલ્પના કરો, 52,000 કરોડનું ખાલી શિક્ષણનું બજેટ છે. કોઈ સ્કૂલ બની? કોઈ સ્કૂલ બની? સાહેબ, સર્વ શિક્ષા અભિયાનમાં ચાલ્યા જાઓ, એક રૂમનો 5-5 લાખ રૂપિયો રિનોવેશનના નામે બટકાવે છે ભાજપના નેતાઓ. અને ભાજપ હવે ઓરિજિનલ ભાજપ નથી રહ્યો, એ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી. હવે આ કડદા કરવા વાળાની ભાજપ છે, કૌભાંડીઓની ભાજપ છે. શું કરે છે ખબર છે? ભાજપમાં કોઈ સારો કાર્યકર્તા નથી, આખી લાભાર્થીઓની સિસ્ટમ છે. તમે ગાંધીનગર મહાનગરપાલિકામાં વયા જાઓ, તમે અમદાવાદ મહાનગરપાલિકામાં વયા જાઓ, ખાલી અમદાવાદ મહાનગરપાલિકાનું 14,000 કરોડનું એક વર્ષનું બજેટ છે. કેટલો? 14,000 કરોડનું. સાહેબ, 5 વર્ષ તમે કરો એટલે 70,000 કરોડ રૂપિયાનું બજેટ થાય. 70,000 કરોડ રૂપિયા અમદાવાદમાં વાપરો તો સિંગાપુર બની જાય કે ન બની જાય? બની જાય કે ન બની જાય? પણ આ લોકો શું કરે છે ખબર છે? 70,000 કરોડ રૂપિયામાંથી 30,000 કરોડ પોતાના ઘરે લઈ જાય છે. 10,000 કરોડ પગારમાં વપરાય, 5-10,000 કરોડ કોન્ટ્રાક્ટરો લઈ જાય.
અને એટલે ધૂળની ડમરીઓ ચડે જ સાહેબ. અમદાવાદ જેવા મેગા સિટીમાં 2 મિનિટ બેસી ન શકીએ એવી હાલત હોય તમારે ને મારે. આ ધરતીમાં ખરેખર સમાઈ જવું જોઈએ. આજે આવી હાલત થઈ જાય આપણી અને કોઈ બોલતું નથી. તમે જુઓ કોઈને રસ નથી. અને ભાજપના નેતાઓને તમે પૂછો કે ભાઈ રાજનીતિમાં અવાય એટલે ના પાડે, નો અવાય. ઈ ધંધો નો કરે, ગંદી છે. આહાહા, તું હારા મહેલ બનાવી ગયો અને અમારા માટે ગંદી છે. આખી લાભાર્થીઓની સિસ્ટમ ગોઠવી છે. એક્ઝામ્પલ આપું મિત્રો, 7 વર્ષમાં 8 મહાનગરપાલિકાની કોઈ પણ ઓડિટ થયું નથી. આરટીઆઈમાં માહિતી આવી છે 2 લાખ કરોડ રૂપિયા મહાનગરપાલિકાના હિસાબ જ ગુમ થઈ ગયા છે. કોઈ ઓડિટ જ નથી કર્યું. અને એટલું નહીં, ભાજપને 8 મહાનગરપાલિકાઓમાંથી વર્ષે 200 કરોડ રૂપિયો ફંડ મળે છે. એ ફંડ કોનો છે ખબર છે? ગાંધીનગર ને સુરત ને વડોદરા ને અમદાવાદ છે ને એના કોન્ટ્રાક્ટરો આપે છે ને ફંડ. હવે કોન્ટ્રાક્ટરો પણ એમને આપે જ, ભાજપ વાળા રૂપાડા છે, કટકીઓ કરતા હોય તો જ આપે. પછી આ ધૂળની ડમરીઓ ચડે કે ન ચડે? રસ્તા ખરાબ થાય કે ન થાય? અમદાવાદમાં પાણી ભરાય કે ન ભરાય? હું ગઈકાલે નિકોલમાં સભા હતી, મને કે સાહેબ અહીંયા ગોઠણસમાં પાણી ભરાય છે. ધૂળની ડમરીઓ ચડતી હતી. બોલો ને, કોઈના પેટનું પાણી હલતું નથી. બેઠા હતા બિચારા. મેં કીધું કેન્સર તમને થાય. અને મિત્રો, મને એ ચિંતા નથી કે ભાજપ અડધા કડદા કરીને 30 વર્ષથી શાસન ઉપર છે. મને એ ચિંતા નથી કે ભાજપ એકે સ્કૂલ બનાવી નથી. મને એ ચિંતા નથી કે એક પણ શિક્ષક રહેવા નથી દીધો. મને એ ચિંતા નથી કે ચારે બાજુથી લૂંટ ચલાવે છે. ઈ તો વ્યવસ્થા આવશે ને એટલે 5 વર્ષમાં આપણે બનાવી લેશું. પણ ચિંતા મને ઈ છે કે જેનો બાપ કોરોનામાં મૃત્યુ પામ્યો હોય, હોસ્પિટલની સુવિધા ન મળી હોય, જેના દીકરા માટે શિક્ષક પૂરું ન આપે ભાજપ, જેને હોસ્પિટલમાં જાઓ અને સારવાર માટે ભાજપના નેતાઓને ચાપલુસી કરીને ફોન કરાવીએ તો સારવાર ન થાય, અને છતાંય જ્યારે ચૂંટણી આવે ત્યારે કમળ ઉપર બટન દબાવે છે ને, મને ઈ ચિંતા છે સાહેબ. એક કોઈ લાફો મારે તો જિંદગીમાં આપણે ભૂલતા નથી સાહેબ. અને હું તમને બીજો એક્ઝામ્પલ આપું કે કોઈ દીકરીને આપણે જોવા આવે, દીકરા વાળા, એટલે આપણે ચેક કરીએ છીએ કે નથી કરતા કે આ મૂર્તિઓ હારો છે કે નથી, દારૂ પીએ છે કે નથી પીતો, વ્યસન છે કે નથી, નોકરી કરે છે કે નથી કરતો. આવું ચેક કરીએ છીએ કે નથી કરતા? જોરથી બોલો, ચેક કરીએ છીએ કે નથી કરતા? હવે મિત્રો તમે વિચાર કરો કે કદાચ એ દીકરીને આપણે પરણાવી દઈએ, હાવ લફંગો લુખો નીકળી પડ્યો, માની લો કે આપણા ભાગ્યમાં હોય, બરોબર, ઈ હાવ દારૂડિયો મળ્યો ને, તો ઈ એક દીકરીની જિંદગી બરબાદ થાય. પણ આપણે એવા લફંગાન લુખાન ભ્રષ્ટાચારીઓને મતદાન કરી દઈએ છીએ ને સાહેબ, જ્ઞાતિના કહેવાથી, તો આપણી આખી ગુજરાત બરબાદ થઈ ગઈ છે. હવે તો માયલો જગાડો, ક્યાં સુધી ગુલામી કરીશું? મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો એક ઝલક આપું છું તમને. તમને ગમે તો તમે તાળીઓ પાડજો. પછી આમ આદમી પાર્ટીની 2022માં આપણે મેનિફેસ્ટો ગેરંટી અરવિંદ કેજરીવાલજીની આપી હતી. અરવિંદ કેજરીવાલજીની ગેરંટી હાલે છે, બીજી કોઈ ગેરંટીઓ હાલતી નથી. હા, ઘણા એક વચ્ચે ભાઈ નીકળ્યો કે ફલાણા ભાઈની ગેરંટી. હવે 15 લાખની ગેરંટી હજી પહોંચી નથી. તમારા ખાતામાં આવી ગયો આવી. મિત્રો, આપણે એક ઝલક આપું. અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જામનગર, આવી 8 મહાનગરપાલિકાઓમાં 1 વર્ષમાં મેં એવું કીધેલું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મારો ગરીબમાં ગરીબનો દીકરો કે દીકરી અંગ્રેજી મીડિયમની શાળાઓમાં પ્રાઇવેટમાં 4-4 લાખ રૂપિયો ફી હશે ને એના કરતા મજબૂત શિક્ષણ આપવાની આપણે સાહેબ ગેરંટી લીધી હતી. ત્યાંથી મારી દીકરીઓ કલેક્ટર બનીને નીકળે, એસપી બનીને, ડોક્ટર બનીને, એન્જિનિયર બનીને નીકળે. એક ઘરમાં દીકરી કલેક્ટર બની ગઈ તો આખું ઘર તરી જાય કે ન તરી જાય? આ વ્યવસ્થા કરવાની હોય છે સાહેબ. અને 5 વર્ષ આપણે ચૂકી ગયા. બીજું, આજે બધા લોકોને તો રાતોરાત કલેક્ટર નથી બની જવાના. તો આપણે એવું નક્કી કર્યું હતું કે મારી 2 કરોડ અને 32 લાખ મહિલાઓ છે, ઈ મહિલાઓના ખાતામાં 18 વર્ષથી ઉપરની માતાબેન દીકરીઓ હોય, એના ખાતામાં મહિને 1000 રૂપિયા આપવાની આપણે વાત કરી. કરી હતી કે નહોતી કરી ભાઈ? કરી હતી કે નહોતી કરી? હવે ઈ હોત તો શું થાત?
ભાજપે આપ્યું. ભાજપે ત્યારે એવું કીધું કે આમ આદમી પાર્ટી વાળા રેવડી આપે છે બહેનોને. અમારે રેવડી નથી જોતી. ભાજપની બહેનો કૂદાકૂદ કરતી હતી, અમારે રેવડી નથી જોતી, અમારે રેવડી. એટલે ભાઈ તમને આપે છે કોણ? તમે તો આમે બ્રિજ ખાઈ જાઓ છો. પણ મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર આવી હોત, મારી માતા બેન દીકરીઓ 18 વર્ષથી ઉપર ઘરમાં 3 હોત, મહિને 3000 રૂપિયા ખાતામાં આવત, 12 મહિને 36,000 આવત, તો અનાજ કરિયાણાનું બિલ ચૂકવાઈ જાત કે ન ચૂકવાઈ જાત? માતા બહેનો ચૂકવાઈ જાત કે ન ચૂકવાઈ જાત? એટલું નહીં મિત્રો, માતા બેન દીકરી ગરીબ હોય, મિડલ ક્લાસ માંથી હોય, અને આપણું એક રિવાજ છે કે જયારે દીકરી ઘરે આવે ત્યારે માતા 5 રૂપિયા કે 10 રૂપિયા કાઢીને એને કાપડું આપતી હોય છે. આપતી હોય છે કે નથી આપતી હોતી? સાહેબ, જયારે દીકરી આવી હોય, ભલે કલેક્ટર હોય, અધિકારી હોય, પણ જયારે ઘરેથી પાછી જાય એટલે માતા એના ખિસ્સામાં 10 રૂપિયા હાથ નાખીને કાઢવા જાય, પણ ખિસ્સીમાં 10 રૂપિયા નથી હોતી ને, એ માં કેટલી રડતી હશે, કલ્પના તો કરો. આ વ્યવસ્થા સરકારે કરવાની હોય છે, પણ ભાજપે અહીંયા ન કર્યા. અને બિહારમાં હમણાં 75 લાખ બહેનોના ખાતામાં 10,000 નાખ્યા. બોલો શું કામ? તો કે ત્યાં બહેનો મત આપવાની નહોતી એટલે. અને આપણી બહેનો હાલો 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 ભાજપ, મોદી મોદી મોદી. આમાંથી બહાર આવો, નહીં તો સંપત્તિમાં ખાલી સંતાનો રહેશે ને એ વાંઢા. છોકરી મળવાની નથી. દીકરી તો ત્યારે આપશે ને જયારે કઈ નોકરીઓ હશે કે સારો ધંધો હશે. અને ભાજપ વાળા જુઓ, સારી સ્કૂલ બનાવે ને પોતાના દીકરા ચેક કરો ને એટલે અમેરિકામાં ભણતા હોય મારા ફોટા પાડે પાછા. મારી બેટી ઉપર મને ગર્વ છે, અમેરિકાની ઓક્સફર્ડમાં, અહીંયા બ્રિટિશમાં ભણે છે. અમને તમારી દીકરી એમાં ભણે વાંધો નહીં, પણ મિત્રો મુખ્યમંત્રી એવો હોવો જોઈએ, સરકાર એવી હોવી જોઈએ, 7 કરોડ જનતા એનો વડીલ છે ને એ મુખ્યમંત્રી હોવું જોઈએ, એને બધા બાપ દીકરીને બાપ હોવા જોઈએ, એવી વ્યવસ્થા હોવી જોઈએ. મિત્રો, આપણે વડીલોને એવું કીધું હતું કે એને વૃદ્ધ પેન્શનમાં વધારો કરી દેવામાં આવશે, આશા વર્કર બહેનોના પગાર વધારો કરી દેવામાં આવશે, આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરી દેવામાં આવશે. આ વ્યવસ્થાઓ તો કરવાની હતી જ, પણ મિત્રો મોહલ્લે મોહલ્લે ક્લિનિક બનાવવામાં આવત તો આજે ચોથા સ્ટેજે આપણે વડીલને કેન્સરની ખબર પડે છે ને, એ જો મોહલ્લામાં ક્લિનિક હોય ને તો ચેક કરાવી આવે, અને પહેલા સ્ટેજે કેન્સર પકડાઈ જાય તો બાપ બચી જાય કે ન બચી જાય. આ વ્યવસ્થાઓ આપણે કરવાની હતી, પણ હજી મોડું નથી થયું મિત્રો. પણ મારી એટલી વિનંતી છે કે કોઈ પણ ક્રાંતિ જેની સાંકળથી થાય, સાંકળ બનાવવી પડે. સાંકળ કઈ રીતે? આજે માન લો કે અહીંયા માતા બેન દીકરીઓ બેઠી છે, એને લાગે કે ના બરોબર છે, એટલે મને ખબર છે કે સાંજે 5 વાગે ને એટલે બહેનો ઓટલે બેસે છે ને બધી 5-6. તો તમારે દરરોજ 5 બહેનોને કહેવાનું કે હારું આ ભાજપ ભૂંડી, ભાજપ ભૂંડી, આવું કહેવાનું, બરાબર કે નહીં? ભાજપ ભૂંડી, ભાજપ ભૂંડી. આજે ભાજપની સરકાર ન હોત ને, અમારા ઈસુદાનની ને આમ આદમીની ને સરકાર હોત ને, તો અમારા ખેતામાં રૂપિયા પડત. આવું તમે ભાજપ વાળા બેન ને કહો એટલે ઈ શું કહે? રૂપિયા પડત? તો કે હા, તને ખબર નથી, આમ આદમી વાળાની સરકાર આવે ને તો આપણે ખજાનો આપણા માટે થઈ જાય. એટલે ભાજપ વાળાના કાર્યકરની પત્ની એ રહોડામાં જાય, પછી હું થાય ને તમને મને કહેવાની જરૂર નથી. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમારે એમ જ કરવાનું. અહીંથી બસમાં જતા હો, અહીંથી તમે કામે મજૂરીએ જતા હોઈએ, આપણે કોઈ કામે જતા હોઈએ, નીકળીએ એટલે એમ કહેવાનું ઝાડુ ઝાડુ. બહેનોનો સાધન છે સાવણું. ગંદકી સાફ બહેનો કરે સવારથી, બહેનો સાવણાથી સાફ કરે. બહેનોનું નિશાન ભાજપ વાળાને ગમતું નથી કે નિશાન બરોબર નથી. માતા બેન દીકરીઓ તો સવારે સાવણો તમારી ઈજ લે છે. પણ મિત્રો, આ બધા ભટકાવાના મુદ્દા છે ભાજપ વાળાઓના. તમારે કોઈ વિડીયોમાં પડવું નથી. તમારે એક જ લક્ષ્ય રાખો કે તમારા દીકરા કે દીકરીને કોણ ઊંચું બનાવી શકે છે. મેં પહેલા જ કીધેલું, 2022માં મારો વિડીયો છે કે જો ભાજપનો સરકાર આવશે તો અમિત શાહનો દીકરો મોટો થશે, અને જો આમ આદમી સરકાર આવશે તો એક આમ આદમીનો દીકરો મોટો થશે. આવું મેં કીધેલું કે નહોતું કીધેલું ભાઈ? આજે અમિત શાહનો દીકરો 2022ની ચૂંટણી વખતે ઈ BCCI નો સેક્રેટરી હતો.
બરોબર છે. આમ આદમી સરકાર નો આવી, ભાજપની ગુજરાતમાં સરકાર આવી એટલે ઈ સીધું આઈસીસ નો એકવાર કીએ ને સાચું પડે એમાં મનાય કે ન મનાય? અચ્છા, નરેન્દ્રભાઈ બધું બહુ કહેતા હતા, ઘણા હજી નરેન્દ્રભાઈ ઉપર પ્રેમ છે, મારે બે ચાર વાત એમની કેવી છે. એવું કહેતા હતા, ભાઈઓ બહેનો, મારી માતા બહેનોના આંખમાં હું આંસુ જોઈ નથી શકતો. એને ગેસના ચૂલા આપવામાં આવે, ઉજ્જવલામાં ચૂલા આપ્યા, અને બહેનોને એવું કીધું કે 400 ને 300 રૂપિયામાં તમને ચૂલા મળશે, ચિંતા ન કરો. તમારે હવે ચૂલા ઉપર લાકડાથી તમારે રસોઈ બનાવવાની થતી નથી. અને બનેવીઓને એવું થયું સારો મળ્યો છે. બનેવીઓને એવું થયું સારો મળ્યો છે. પણ મિત્રો, વસ્તુ એવી બની કે બહેનો બધી જયારે ઉજ્જવલામાં લઈ લીધા ચૂલા, ત્યારે 1100 રૂપિયા બટકાવી દીધા, કરી દીધા. બનેવીઓના આંખમાં આજે પણ લોહીના આંસુ પડે છે. પડે છે કે નથી પડતા? આ પહેલી વસ્તુ. પછી એમણે કીધેલું કે ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ મળવા જોઈએ, મળ્યા. ત્રીજું એમણે કીધેલું કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવવા જોઈએ. કાળું નાણું આવે તો કાળું નાણું પાછું આવ્યું, 15 લાખ રૂપિયા આવ્યા હોય તો કેજો, મારે કઈ રસ છે, મને નથી આવ્યા ને. આ વસ્તુ એટલા માટે કહું છું કે એને જેટલી ગેરંટીઓ આપી એ બધી ફોક છે. પણ એમને જ્યાં ડર લાગે કે અહીંયા મારી માતા બેન દીકરીઓ મત નહીં આપે, અહીંયા ખેડૂતો મત નહીં આપે, ત્યાં ગેરંટીઓ આપે છે. મિત્રો, 75 લાખ બિહારની બહેનોને 10,000 રૂપિયા ખાતામાં પડે તો મારી ગુજરાતની બહેનોને ખાતામાં પડવા જોઈએ રૂપિયા કે ના પડવા જોઈએ? આજે રાજસ્થાનમાં જો ગેસનો સિલિન્ડર 400 રૂપિયામાં મળતો હોય તો મારી ગુજરાતની બહેનોને 400 રૂપિયામાં મળવું જોઈએ કે ના મળવું જોઈએ? પણ ત્યારે મળે કે જ્યારે બહેનો રણચંડી બને. બાકી ભાજપનો નેતા આવે કે હાલો આપણે ભજીયા બેન ખાવાના છે ને મત આપી દેવાના છે કિરણભાઈ, તો પછી એમ જ થાય કે નહીં? આજે ગાંધીનગરમાં છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. મુખ્યમંત્રીના બંગલાની 2 કિલોમીટર દૂર 5000 ઘરોને મુખ્યમંત્રીએ પાડી દીધા. આજે સરકારે ગરીબોના ઘર કાચા હોય ને પાકા ઘર આપવાના હોય કે ન હોય કે ન હોય? મિત્રો, એની જવાબદારી છે. પાકા મકાનો આપવાના હોય, એના દીકરાને રોજગારી આપવાની હોય, સારું શિક્ષણ આપવાનું હોય, મફતમાં આરોગ્ય આપવાનું હોય. પણ મુખ્યમંત્રીએ બિલ્ડરે કીધું કે આ જમીન બહુ કિંમતી છે, હજારો કરોડની જમીન છે, એટલે મુખ્યમંત્રીએ કહી દીધું કે પાડી દો. અને સાહેબ, 5,000 લોકોના ઘર ઉજાડી દે અને એની બદદુઆ લેનારી પાર્ટીને ક્યારે જિંદગીમાં મત ન આપતા, નહીં તો તમારું ક્યારે ભલું નહીં થાય. અને એટલા માટે આજે હું કહેવા આવ્યો છું, અમદાવાદમાં જશોદાનગરમાં બેનને યાદ કરો. જી બેન પોતે વર્ષોથી પોતાના શક્તિ ઉપર પોતાની મહેનતથી દુકાન બનાવ્યા પછી મિત્રો એ દુકાન ચલાવીને પોતાનું ઘર ચલાવતી હતી. બેન ભાજપ વાળાની નજર પડી, એ દુકાનને પાડવાની નોટિસ આવી, બેન બિચારી રડવા માંડી. અને રડવા પછી એટલું નહીં સાહેબ, જેસીબી થી તોડવા માંડ્યા ત્યારે બેન જીવતી સળગી ગઈ. આ ભાજપને ક્યારેય જિંદગીમાં મત ન આપતા સાહેબ. જે બેનને ગુજરાતમાં પોતાના હકની લડાઈ માટે જો મોત આપવું પડતું, મરવું પડતું હોય, જીવવા માટે જો મરવું પડતું હોય, તો એવા શાસનને ભૂલથી પણ સાથ ન આપવો સાહેબ. આજે ભાજપ રાવણ જેવી થઈ ગઈ છે. રાવણ પેલા ખરાબ નહોતો, પણ જે શાસન વધતું ગયું, રાવણ વૃત્તિથી ખરાબ થાય છે. આજે ભાજપ 30 વર્ષનું સાહેબ એને શાસન આવ્યું. ભાજપને તમે પૂછો, મેં પૂછ્યું કે 5000 લોકોને તમે પાડી દીધા મકાન, તમને મત કોણ આપશે? ત્યારે ભાજપનો નેતા મને એવું કહે છે સાહેબ કે અમારે એ લોકોના મતની જરૂર નથી, અમે મત જ કાપી નાખીશું એના. બોલો, હમણાં વોટ ચોરી વાળું ઉપાડ્યું છે. એટલી સાહેબ નિર્ભર તંત્ર, એટલી નિર્ભર સરકાર મેં મારી જિંદગીમાં નથી જોઈ. ભૂલથી પણ આગામી તાલુકા, જિલ્લા કે નગરપાલિકાની ચૂંટણીમાં મિત્રો સંકલ્પ લો કે ભાજપને મત નહીં કરીએ, ઝાડુને મત કરીશું. અને 2022માં ભૂલ કરી ગયા, પણ 2027માં એકવાર આમ આદમીની સરકાર બનાવી દો. આ 78 વર્ષમાં વિકાસ નથી થયા. જો વિકાસ ન કરીએ તો તમારો જૂતો ને અમારું માથું સાહેબ, આ ગેરંટી સાથે કહું છું.
પણ એકવાર તમારે લક્ષ્ય લેવું પડશે. તો છેલ્લે સાંકળ બનાવવાની વાત કરું છું, એ કરું છું કે એક વ્યક્તિ 5 વ્યક્તિને જાગૃત કરે. બેન કોઈ કામે જતા હોય, નોકરીએ જતા હોય, ઓફિસમાં હોય, તો એમ કહેવાનું ભાજપ વાળા ભૂંડા બહુ, ભાજપને મત નો અપાય, શિક્ષણ પડી ભાંગ્યું છે, કુંવારા છોકરા રહી ગયા છે. કુંવારા એટલા માટે સ્પીચ મોટી થઈ જશે, ભાજપના કારણે વાંઢા રહીએ છે, અને વાંઢાનું સંગઠન બનાવવામાં આવે ને તોય ભાજપ પડી જાય. કારણ કે એને કઈ રેવા જ નથી દીધું, તો ધંધો રેવા નથી દીધો, નોકરી રેવા નથી દીધી. હવે છોકરીને માગું નાખવા જાય દીકરા વાળા, એટલે દીકરીની મમ્મી પૂછે કે દીકરો શું કરે છે, તો કે પેપર પરીક્ષાની તૈયારી કરે છે, સરકારી પરીક્ષાની તૈયારી કરે છે. દીકરીના મમ્મી રસોડામાં જાય, રસોડામાં જાય એટલે દીકરીના પપ્પા પણ જાય. આપણી સિસ્ટમ જ છે, તરત સમજી જાય. આ બે જો પતિ પત્નીનો ઈ બહુ સારું. 5000 ની પબ્લિક હોય અને પત્ની ઉભા થઈને એમ કે સાંભળું, એટલે એક જ સાંભળે. એટલે આપણે સંપ છે, આપણો સંસ્કાર છે. એટલે પતિ પણ રસોડામાં જાય, અને રસોડામાં જાય એટલે દીકરીના પપ્પી એવું કે પપ્પા કે આ દીકરો સારો છે, રૂપાળો છે, સજ્જન છે. પણ એની મમ્મી છે ને એ બહુ ચિંતા કરતા હોય દીકરીના. એ શું કે ખબર છે, આને નો અપાય. તો કેમ? તો એ તૈયારી કરે છે, અને ભાજપની સરકાર છે, પેપર ફૂટી જાય ક્યારે આ લાડલો અધિકારી બનવાનો નથી. આને દીકરી નો અપાય. બહાર આવે એટલે એમ કે હમણાં અમારે દીકરી આપવાનો વિચાર નથી. તો દીકરો વાંઢો રહ્યો કે નો રહ્યો, કોના કારણે રહ્યો? ભાજપના કારણે. એટલે હું કહું છું જેટલા વાંઢા મળે ને એને કહેવાનું દીકરા તારે લગ્ન કરવાના, ભાજપને બગાડે એટલે લગ્ન થઈ જાય. આ આખી સિસ્ટમ છે. એક જગ્યાએ કોલપ્સાય એટલે બધી જગ્યાએ કોલપ્સાય. તો છેલ્લે મારી આપની વિનંતી છે કે 30 વર્ષ આપણે બરબાદ કરવા દીધા છે. હવે ભાજપને મત આપીને બરબાદ નથી કરવું. આ વાત સાચી છે? તો આપણે સંકલ્પ લેવાનો છે મિત્રો. આજે સંકલ્પ લીધો છે નથી લીધો? ઉભા થઈ જાઓ મિત્રો. આજે આપણે સંકલ્પ લેવાનો છે. હું કહું એટલે તમે તમારું નામ બોલજો. હું છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારને મત આપીને બનાવડાવી છે. પણ ગુજરાતને ભાજપે બરબાદ કરી નાખ્યું છે. આથી હું સંકલ્પ લઉં છું, હવે ગુજરાતને વધુ બરબાદ નહીં થવા દઉં. આગામી ચૂંટણીમાં હું ક્યારેય ભાજપને મત નહીં આપું. હું સંકલ્પ લઉં છું, હું અને મારા સગા સંબંધીઓને પણ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપવા પ્રોત્સાહિત કરીશ.